મિત્રો નમસ્તે. આપણે જીવનમાં તનતોડ મહેનત કરી ખૂબ રૂપિયા કામી અને પછી આપણે એક સોસાયટી બનાવીએ છીએ. એ સોસાયટીમાં આપણે મોટી મોટી પાર્ટીઓમાં, મોટા મોટા એવા લગ્નમાં, રિસોર્ટમાં જમવા જઈએ, હોટલોમાં, લક્ઝરિયસ હોટલમાં જમવા જઈને લક્ઝરિયસ ભોજન લઈએ છીએ. એ ભોજનની અંદર કેટલું ઝેર આવે આપણને ખબર નથી. પીઝા, બર્ગર, ચીઝ ને વિનેગર ને એસેન્સ ને આટલું બધું વપરાય છે. હું મિત્રો હમણાં 10 દિવસથી 8 દિવસથી હમણાં વિડીયો નથી મૂક્યો એનું કારણ મને વાયરલ ઇન્ફેક્શન હતું. અને એ એટલા માટે કદાચ હશે, એક બહુ મોટી તકલીફ થઈ ગઈ હતી. એની પાછળનું કારણ હું આગલે દિવસે એક હોટલમાં આવું પંજાબી ખાવા ગયા હતા અમે બધા, અને ત્યાર પછી આવું થઈ ગયું. એટલે મને એવું વિચાર આવે છે કે આપણે ખરેખર માંદા પડવા માટેની આ એક સગવડ છે. આપણા પૈસા, આપણી લક્ઝરીસ, આપણી સોસાયટી એના માટેની સગવડ છે. એક કિમોથેરાપીનો માણસ હોય ને, કિમોથેરાપી લેતો હોય, કેન્સર થયું હોય, ત્યારે એને કેવડી પીડા થતી હોય છે, માથાના વાળ હોય ને બધા ખરી જતા હોય છે. એ માણસને ખરેખર ખબર નથી કે આ કિમોથેરાપી મારે લેવી પડી ને એની પાછળનું કારણ જે કેન્સર છે ને, એ કેન્સર લેવા માટે હું મારી લક્ઝરિયસ સોસાયટીની મોટી મોટી પાર્ટીઓમાં, મોટી મોટી હોટલમાં ક્યાંક ગયો હોઈશ. મિત્રો જે રજ છે, આપણે એવા જમાનામાં જીવીએ છીએ કે સજી ધજીને અપ ટુ ડેટ થઈને મરવા જઈએ છીએ. કેવો જમાનો! આપણા બાળકોને આપણે આ ખવડાવવું પડે છે. બાળકોને ન ખવડાવો તો તમે એમ લાગો કે તમે જૂની પેઢીના માણસ છો. એટલે મેં તો જો કે આ વખતે કીધું મારા બાળકોને હોતી કે જમવું હોય ને ત્યારે આ પંજાબી તો નહીં જ ખાવાનું. આપણે ઈડલી, ઢોસા કે એમાં હોય ન હોય એવું નહીં, પણ ઓછું હોય એમ. એટલે એક એવા જમાનામાં આપણે જીવીએ છીએ કે જ્યાં આપણી સોસાયટી જ આપણને માંદા પાડે છે. આપણું લક્ઝરિયસ જે આપણું સ્ટેટસ છે એ જ આપણું મરવા માટેની મોટી સગવડ કરી આપે છે. મિત્રો, સિમ્પલ લાઈફ, હાઈ થિંકિંગ, જે માણસ પોસાય એવું જીવતો હોય ને, જેને પોસાય એવું, આપણને ન પોસાય ત્યાં જીવવા જઈએ, અથવા તો જે સામાન્ય માણસ છે એનાથી બહુ હાઈફાઈ વહી જઈએ છીએ, ત્યારે આપણે સમજવું કે આપણે મોતના ઇલાકામાં આવી ગયા છીએ. ત્યાં આપણે મરવા માટે ગયા છીએ. અને ત્યાંથી જ કોઈ એવું ફૂડ, ક્યારેક શું ખબર શરીરની રચનાની કયું એવું જમ્સ એવું આવીને આપણા ડીએનએને તોડી અને અંદર ઘૂસી જતું હશે અને ત્યાં એ કેન્સરના કોષોની રચના કરી દેતું હશે. એટલે મિત્રો અત્યારે સમય એવો છે, ખાવા માટે બહુ ધ્યાન રાખવું પડે. હું તો કહું આપણે આ બાજરીનો લોટ કે બાજરીના લોટમાં નાખવા માટે ઘણી વખત આપણે મકાઈનો લોટ લઈ આવીએ છીએ, જુવારનો લોટ લઈ આવીએ, તૈયાર લઈ આવીએ, એ પણ નહીં લેવાનો. તમને ખબર છે એ અનાજ જ્યારે સચવાય છે ને, ગોડાઉનમાં જાવ ને તો ખબર પડે. એક માણસ હોય છે, એ સતત એ બોરીઓ હોય ને એની ઉપર સતત દવા છાંટતો હોય છે, ઝેરી દવા. અનાજ તો તરત હળે, એમાં ધનેડા પડી જાય, ઈડો પડી જાય, એટલે સતત દવાઓની વચ્ચે રાખવું પડે છે. એટલે બને ત્યાં સુધી ધાન્ય પણ ખેડૂત પાસેથી સીધું ખેતરમાં જઈને લેવું. ઘઉં પણ ત્યાંથી લેવા, બાજરી પણ ત્યાંથી લેવી, મકાઈ પણ ત્યાંથી લેવી, જુવાર પણ ત્યાંથી લેવી. અને અન્ય જે આપણે મગ, અડદ, વરિયાળી જે જોતું હોય ને એ ડાયરેક્ટ લેવાનું. એ ખેડૂત પાસેથી લઈએ એમાં ઝેર ન હોય એવું નથી, હોય, પણ જે બજારમાંથી લઈએ ને, ગોડાઉનમાંથી જે સાચવેલું ધાન્ય લઈએ ને એના કરતાં ઘણું ઓછું. એનું ખેતરમાંથી આવ્યું હોય અને પેસ્ટિસાઇડ કે રાસાયણિક ખાતર નાખ્યું એ તો હોય દાણાની અંદર. આ તો એ તો હોય જ. ઉપરથી એને સાચવવા માટે 22 નામનો પાવડર આવે છે, મગફળીના દાણા સાચવવા માટે કે કોઈ પણ ધાન્ય સાચવવા માટે એની અંદર નાખવામાં આવે છે. અને એ આપણે પછી તળીએ એટલે એ ઝેર આવે છે. જાત સલામત છે ને તો જ આ અસ્તિત્વનો ધબકાર આપણે સાંભળી શકશું, તો જ આપણી પાસે જે છે ને એ મેળવીશું. બાકી હાઈ ફાઈ ને લક્ઝરિયસ સોસાયટીમાં હોવા છતાં, મોટું સ્ટેટસ હોવા છતાં આપણું આરોગ્ય આપણા હાથમાં ન હોય, અસ્તિત્વનો ધબકાર આપણે સાંભળી નહીં શકતા હોય, ત્યારે શું કોઈ કામની વસ્તુ નથી. એટલે કે જેને આપણે આમ ભૌતિક દુનિયા કહીએ છીએ, આધુનિક દુનિયા, સ્ટેટસવાળી દુનિયા, સોસાયટી કહીએ છીએ, એ આમ જોઈએ ને તો મરવા માટેનું કતલખાનું બની જાય છે ઘણી વખત. કારણ કે મરવાની સૌથી વધારે સગવડ અસાધ્ય રોગમાં હોય છે. અને અસાધ્ય રોગ હોય ને એને પેલા રાજ રોગ કહેવામાં આવતા. એટલે રાજાઓના ઘરમાં જ થતા, સામાન્ય માણસોના ઘરમાં થતા નહીં. એટલે બને ત્યાં સુધી, જો કે અમે તો બહુ ઓછા જમવા જઈએ છીએ બહાર. આ વખતે તો અમારે આખું સોસાયટીનું જમણવાર હતું. એટલે જે ઘણી વખત આપણને એમ થાય કે આપણા બાળકોને આપણે જો કહે અને જમાડીએ નહીં તો બાળકોને મનમાં કેવું લાગે. પણ ખરેખર આપણે જ્યારે એને આવું ખાવા નથી દેતા
અથવા તો એને સમજાવીએ છીએ ત્યારે આપણે એની પર અત્યાચાર નથી કરતા પણ એને ખૂબ પ્રેમ કરીએ છીએ એવું માનવાનું. અને WHO નો એક રિપોર્ટ છે કે માત્ર 5-7 વર્ષ પછી ભારતની અંદર કોઈ એવું ઘર નહીં હોય કે કેન્સરથી મુક્ત રહી શક્યું હોય. દરેક ઘરની અંદર જીવવા જેવો યુગ હશે આપણી પાસે, બધું છે. અત્યારે શું ઘટે છે? બધું એટલે બધું છે પણ આરોગ્ય નથી. આરોગ્ય ન હોય તો એના વગરનું બધું નકામું. પેલું સુખ તે જાતે ન રહ્યા. એટલે ખાવા પીવામાં ખરેખર એલર્ટ રહેવું તો કદાચ બચી શકીએ. આપણા કુમળા ફૂલ જેવા બાળકોને બચાવી શકીએ. નકર તો આપણે એને નવા નવા કપડાં પહેરાવીને સજાવીને ધજાવીને ક્યાં લઈ જઈએ છીએ? કતલખાને લઈ જઈએ છીએ, મોટી મોટી હોટલોમાં. એવું મને લાગે છે. અસ્તુ જયંતજી.